નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ખબર તમારા કામની છે, બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર. સૌથી પહેલાં તો વાત કરીએ તો 24થી લઈ અને 26 સપ્ટેમ્બર દરમિયાન મજબૂત સિસ્ટમ આવશે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર. ત્યારબાદ ફરીથી એક સિસ્ટમ જે થાઈલેન્ડ બાજુથી આવી રહી છે તેની સાથે સાથે મોટું ટ્રફ છે સર્જાશે, અને આ ટ્રફ છે એ અરબ સાગરથી લઈ અને મ્યાનમાર સુધીના વિસ્તારને આવરી લેશે. કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, અનરાધાર વરસાદ, અને ક્યાં થશે ભારે ખાંગા, એ પહેલાં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. હાલ સેટેલાઇટની તાજા તસવીર જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ છે મુખ્યત્વે ઝાંસી તેમજ સાથે સાથે નાગપુર આ ઉપરાંત મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં છે એ સક્રિય છે. તેમજ સિસ્ટમના ભેજવાળા પવનોના હિસાબે વાદળ સમૂહ છે એ ઉત્તરાખંડથી લઈ અને દિલ્હી સુધીના વિસ્તારમાં ફેલાયેલો છે, અને આ તરફ રાજસ્થાન બાજુ પણ થોડા ઘણા વાદળો છે, અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ વાદળોનો જમાવડો અમુક વિસ્તારમાં મંડાણી વરસાદ જેવો દેખાઈ રહ્યો છે, અને અમુક વિસ્તારમાં મંડાણી વરસાદ થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આગામી દિવસોમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ. તારીખ 18ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વાદળનો સમૂહ છે એ ભાવનગરના વિસ્તારોમાં, સાથે સાથે ઉના તેમજ કોડીનારની આસપાસના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારોમાં, સાથે સાથે જૂનાગઢ, કેશોદ, મેંદરણા સહિતના વિસ્તારોમાં, અને આમ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ વિસ્તારમાં, અમદાવાદમાં તેમજ મહેસાણામાં, સાથે સાથે રાજકોટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકાના વિસ્તારોમાં ફેલાશે. જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ પણ જોવા મળશે, અને છાટાછૂટી પણ જોવા મળી શકે છે મિત્રો. દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 19ની. તો 19 તારીખ દરમિયાન છે એ વરસાદનું એક્ટિવિટી છે એ થોડી ઘટવા પર છે, પરંતુ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતા જોવા મળી શકે છે, જેમાં મહુવા વિસ્તારમાં, સાથે સાથે જૂનાગઢ, વેરાવળ વિસ્તારમાં, ઉના વિસ્તારમાં છે વાદળનો સમૂહ દેખાશે. ત્યારબાદ વાત કરીએ તો ભાવનગરના પણ અમુક વિસ્તારોમાં વાદળનો સમૂહ દેખાશે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો સુરત, વલસાડ તેમજ નર્મદા, ડાંગ આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, સાથે સાથે વડોદરા સહિતના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે પડી શકે છે મિત્રો. 19 તારીખના રોજ પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમની જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 20ની. તો 20 તારીખ દરમિયાન ફરીથી છે એ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ અમુક વિસ્તારોમાં, સીમિત વિસ્તારોમાં થઈ શકે છે. વાદળનો સમૂહ જોવા મળી શકે છે. સાથે સાથે જૂનાગઢ, અમરેલી તેમજ સાથે સાથે વાત કરીએ તો વેરાવળ, કોડીનારના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા છે એ પણ જોવા મળી શકે છે. આ તરફ અમદાવાદ તેમજ સાથે સાથે મહેસાણા આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 21ની. તો 21 તારીખ દરમિયાન પણ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જૂનાગઢ સહિત પોરબંદર તેમજ સાથે સાથે મહુવા તેમજ ભાવનગર આ ઉપરાંત અમરેલી, પાલીતાણા, કુંડલા વિસ્તારમાં, રાજુલાના વિસ્તારોમાં, તુલસીશ્યામના વિસ્તારોમાં, સીમિત વિસ્તારમાં છે એક ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે 22 તારીખની વાત કરીએ તો 22 તારીખના રોજ વરસાદી એક્ટિવિટી થોડી વધતી જણાશે મિત્રો, ખાસ કરીને મહુવા વિસ્તારમાં તેમજ સાથે સાથે ગીર વિસ્તારમાં, ઉનામાં ઉપરાંત જૂનાગઢની આસપાસમાં, બિલખા તેમજ સાથે સાથે ભેંસાણના વિસ્તારોમાં, વેરાવળ, કોડીનાર તેમજ કેશોદ, માંગરોળના વિસ્તારોમાં છે. આ તરફ વાત કરીએ તો અમદાવાદના ધોળકાના વિસ્તારોમાં, ધંધુકાના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ 22 તારીખના રોજ છૂટાછવાયા વિસ્તારમાં, સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે મિત્રો. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 23ની. તો 23 તારીખ દરમિયાન થોડી વધારે પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે. તમે જોઈ શકો છો તુલસીશ્યામ તેમજ ધારી આ ઉપરાંત વિસાવદર, ગીરના જંગલોમાં. ત્યારબાદ વાત કરીએ તો કુંડલા વિસ્તારમાં, અમરેલીના રાજુલામાં, મહુવામાં, જેસરમાં તેમજ સાથે સાથે ભાવનગરના તળાજા, પાલીતાણા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ સીમિત વિસ્તારમાં થઈ શકે છે. તેમજ ચોટીલા તેમજ સાથે સાથે ધોળકા, ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ખેડૂતો માટે છે એક રીતે મહત્ત્વના સમાચાર ગણાવી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 24ની. તો 24 તારીખ દરમિયાન પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ સીમિત વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. આ તરફ મજબૂત સિસ્ટમ ધીરે ધીરે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી અને ગુજરાત, સૌરાષ્ટ્ર તરફ આવશે, જેના હિસાબે વરસાદી એક્ટિવિટીમાં ભારે એવો વધારો થશે.
સમક્ષ જશે અને આ બાબતે મહત્ત્વની અપડેટ છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ